પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. ચાણસ્મા તાલુકાના રૂપપુર ગામે મિલેસ્ટ ડેવલપમેન્ટ યોજના અંતર્ગત પીએમ કિસાન ઉત્સવ દિવસ નિમિત્તે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. હરિસિદ્ધ માતાજી મંદિર પરિસરમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ખેડૂતોમાં ઉત્સાહપૂર્ણ માહોલ જોવા મળ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ચ્યુઅલ માધ્યમથી દેશભરના ખેડૂતોને સંબોધન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોના બેંક ખાતામાં સહાય રકમ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર મારફતે જમા કરાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત અધિકારીઓ ખેડૂતોને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કૃષિ યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી અને ખેડૂતોને આ યોજનાઓનો વધુમાં વધુ લાભ લેવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ અવસરે મામલતદાર શ્રી વી.એમ. ગઢવી, ખેતીવાડી અધિકારી શ્રી દિલીપભાઈ ચૌધરી, અંબાલાલભાઈ ચૌધરી તથા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત દીપક ડી પટેલ, ચાણસ્મા શહેર ભાજપ પ્રમુખ કિરણ જાની, રતનસિંહ વાઘેલા, દશરથભાઈ, દિલીપભાઈ પટેલ, ચંદનસિંહ ઠાકોર તેમજ કૈલાશ પટેલ, એગ્રો બિઝનેસ સેન્ટરના પ્રદીપભાઈ સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં ખેડૂત મિત્રો હાજર રહ્યા હતા. રૂપપુર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ઉત્સાહ અને ખેડૂત જાગૃતિના માહોલ વચ્ચે સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. રિપોર્ટર જય કિશન પટેલ.